i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદમાં આઈસીડીએસ શાખા બોરસદ દ્વારા કટક બોરસદ 2 અને 3 માં પોષણ સંગમ અને પોષણ સેતુની 22 બેન્ચની તાલીમ આપવામાં આવી। સીએમએમ તથા ઈજીએફ તાલીમ જે બાબતે માન્ય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેનના માર્ગદર્શન હેઠળ તેમજ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી માલતીબેન પટિયાના નેતૃત્વ હેઠળ આઈસીડીએસ શાખા કટક બોરસદ 2 તથા કટક 3 દ્વારા એક આરએચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ વગવાલા બીઆરસી ભવન તથા શ્રી વિદ્યામંદિર હાઈસ્કૂલ ગામ બોદાલ ખાતે તારીખ 24/4/2025 થી તારીખ 25/4/2025 તારીખ 26/4/2025 રોજ અલગ અલગ બેન્ચનું આયોજન કરી જેમાં અતિ ગંભીર કુપોષિત 0 થી 6 વર્ષના બાળકોની યોગ્ય કાળજી, સારવાર અને તબીબી જટિલતા ધરાવતા બાળકોના રેફરલ ફોલોઅપ, વાલીઓ તથા ગ્રામજનોમાં કુપોષણ ઘટાડવા જાગૃતિ અંગે તેમજ પોષણ સેતુ કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક સમજ અંગે તાલીમનું આયોજન કરી આંગણવાડી કાર્યકર, આશા વર્કર, આશા ફેસિલિટેટર, ફિમેલ હેલ્થ વર્કર તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને માસ્ટર ટ્રેનર દ્વારા 2 દિવસની તાલીમ આપવામાં આવેલ હતી। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।